જય કુખાર મેડીમાં દીવા એક નહીં 7 કરો પણ કોના કરવા તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું। જય કુખાર મેડીમાં હું જેમ કહું છું એમ કરજો। હું ગેરંટી આલું છું। હોનાના પત્રકમાં કહેતા હોય તો સિક્કો મારીને ગેરંટી આલું। જો એમાંથી પલવાર આગી પાછી વાત થાય ને તો હું મેલડી ગાદી છોડ દઉં। જગતમાં કોઈ ભૂ આવી ગેરંટી નહીં આલે। હું ગેરંટી આલું છું। જો કદાચ મારી વાતનું પાલન કરો ને સુખના અજવાળા ના મળે ને ગોડા તો ગાદી પર બેહવાનું ધૂણવાનું બંધ કરી દઉં। આ એમને મેરા નહીં થતા। હજારો માણસ એમને નહીં આવતા। મારા શબ્દોનું જેને જેને પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અજવાળા દેખાયા છે। તારે આ બધા આયા એટલે નવા આયા એના માટે સ્પેશિયલ આ ફરી પ્રવચન કરું છું કે આ ધ્યાન રાખજો। તો કહેશે કે માતાજી કેટલા દીવા કરવાના? તો હું એવું કહું છું તમારા ઘરમાં એક શિકોતર હોય ને તો એક શિકોતરનો એક અલગ દીવો, બીજી શિકોતર હોય તો એનો અલગ, 12 શિકોતરનો અલગ, એમ ખાલી 3 દીવા થાય તો ભલે 3 થાય, પૂર્વજનો કરીને 4 થાય તો ભલે 4 થાય, અને 5મો 6ઠો તમારી માતાનો ભલે હું તો કહું 7 દીવા કરવાના થાય તો કરજો। કોકદાર સમયગાળો ચોગડી એવું બનશે અને તમારી માતા એવું રચાવશે ને કે એક જ દીવામાં બધું આવી જશે। પણ પહેલેથી જ તમે એમ કહો કે ના બધા આટલા બધા દીવા કરવાના, તો હું એવું કહું છું પહેલા અલગ અલગ કરી તો જુઓ। તમારો ભાવ દેવ ચેક કરી લેશે અને ચેક કરી લેશે ને પછી તમારો પૂર્વજ શિકોતર માતા એમ કહે છે દીકરા તું મને 12 મહિને એક વખત હાલતો હું રાજી છું। જેમ પહેલાના ગઈડિયા હાલતા 12 મહિને એક જ વખત આટલો ગોખલો હોય, ગોખલામાં 12 મહિને એક જ વખત ચવાણું ધૂપ કરીને હાલે, પણ 12 મહિના એ ગઈડિયાનું કામ કરે। એટલે ઘેર બેઠા આટલું તો કરો, કઈ ના કરો તો આટલું તો કરો। શિકોતર તમારી પેઢીની હોય, 12 શિકોતર હોય, અને ત્રીજી કહેવાય તો દાદી શિકોતર, જે ડોશી, મેં હમણાં ડોશીની વાત કરી ને, એવી કોઈ ઉંમરલાયક ડોશી હોય ને અને એનો જીવ હારો ના હોય, અમુક ડોશીઓનો જીવ, ભાઈઓનો જીવ હારો ના હોય ને, મારું 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 કર્યું હોય ને, એટલે આખી જિંદગી જે મારું મારું કર્યું હોય, જેવો ભાવ રાખ્યો હોય, જેવો લગાવ રાખ્યો હોય ને એનો જીવ યાદ ભટક્યા કરશે। એટલે જો એવું લાગતું હોય કે અમારી ડોશી બહુ જીવ બારતી હતી, અમારી માં બહુ જીવ બારે એવી હતી, તો એને એક બાજુ પાટલી પર દીવો કરીને કહેજો કે બા એક જગ્યાએ ઠેકાણું લઈ લે, તું આમથી આમ ના ફરી અમને હેરાન ના કર ને, તું સ્વર્ગમાં જા। આ શું ખોટું? એટલે દીવો એટલે સ્થિરતા છે। પેલી આત્મા આમથી આમ ભટક 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 આમથી આમ રગવાઈ થતી હોય, પણ એક જગ્યાએ પાટલી પર દીવો કરો એટલે દીવો એક સ્થિરતા છે, સ્થિર થઈ જાય। અને દીવો એટલે અગ્નિ, એટલે શું કહેવાય? સંદેશા વાહક દેવ। ભગવાનના દરબાર સુધી ધરતી પરનો કોઈ પણ સંદેશો ભગવાન સુધી પહોંચાડવો હોય ત્યારે અગ્નિની જરૂર। જેમ તમે લગ્નના હાથ ફેરા ફરો તો વચ્ચે અગ્નિની સાક્ષી જોઈએ, દીવાબત્તી કરો તો એ અગ્નિ જોઈએ, હવન કરો તો એ અગ્નિ જોઈએ, તમને મૃત્યુ થાય તોય તમને અગ્નિદાહ કરવામાં આવે। એટલે અગ્નિદેવ એક સંદેશા વાહક દેવ છે। તે એવી રીતે તમારા પૂર્વજનો શિકોતરનો નામનો દીવો ચાલુ કરો ને એટલે સીધો એ અગ્નિદેવ સંદેશો ભગવાનના દરબારમાં લઈ જાય, તમારી દાદીનો, દાદાનો, તમારી 12 શિકોતર માતાનો। એટલે ભગવાન તરત એના શરણમાં લઈ લે, તું તાર અહીં બેસ અને તારા વસ્તીનું કામ 12 મહિના કર, હું મેલડી આવું કહું છું। આ શું ખોટું? ખાલી અહીં દીવો કરો ને તો ભગવાનના શરણ મળી જાય કે સ્વર્ગમાં જગ્યા મળી જાય, અને સ્વર્ગમાં સારી રીતે આવી મસ્ત, સ્વર્ગની તો કલ્પના જ કરી છે ખાલી, પણ સ્વર્ગ છે આ ચૂકલું, એ તો મર્યા પછી જાવતા ખબર પડે કેવું છે। જીવતા જીવતો તમને ટીવી બતાવું કાર્યું સ્વર્ગ। એટલે આ બધું સત્ય સત ખોટું નહીં હોય, સજ, પણ આ બધું અનુભવની વાતો છે। મરી જાય પછી ખબર પડે, પણ અત્યારે જીવતા જીવ આ બધી સમજ લેશો ને તો તમને પૂજવાની મજા આવશે, તમારા દેવને પૂજવાની મજા આવશે। પણ હું કહું તમે દીવો ચાલુ કરો, અત્યારે કહું ભાઈ તારા પિતૃનો દાદાને દીવો ચાલુ કરી દે, તો મારા કીધા પ્રમાણે ચાલુ તો કરી દે, પછી આવશે માડી દીવો કરે સારું કશું થયું નહીં કે પૂર્વજ કામ નહીં કરતા, તો હું કહું પાવર લો થઈ ગયો છે, જા બેટરી ચાર્જિંગ કરી લે, કામ કરે। તો આવું સમજ હોય ને તો પૂજવાની મજા આવે, વાચુક મજા આવે નહીં। એટલે સમજ લેજો કેમ પૂજવાના, એમની આત્માના ઉદ્ધાર માટે। જો એને સુખ શાંતિ થશે ને તો એ ઉપર રહ્યો આશીર્વાદ આવશે કે દીકરા લોન કરવાની ચિંતા ના કરીશ, હું બેઠો તારો દાદો। તમે ખાલી લોન ના કાગરિયા મૂકો, ગમે તેવી કદાચ અડચણ હોય, ગમે તેવું શિબિર બગડેલું હોય ને, તમારો દાદો ઉપર બેઠો બેઠો જોતો હોય ને મારા દીકરાએ લોન મેલી, તમારા પેલા બેંકમાં પહોંચીને નામ પૂર્વજ કહેવાય।